આજથી 40 વર્ષ પહેલાંનો સમય, 2 અને 3 ડિસેમ્બર 1984. મધરાતે ભોપાલની યુનિયન કાર્બાઇડ કંપનીની ફેક્ટરીમાંથી અત્યંત ઝેરી ગેસ મિથાઇલ આઇસોસાયનેટ લીક થયો. ગેસ જ્યાં જ્યાં પહોંચ્યો ત્યાં લોકોનો શ્વાસ રૂંધાઈ ગયો. લોકો હાંફતા હાંફતા ઘરોની બહાર નીકળી આવ્યા. ભોપાલની ગલીઓ લોકોની મરણ ચીસોથી ગૂંજી ઉઠી. ભોપાલ ગેસ દુર્ઘટના દુનિયાની અત્યાર સુધીની સૌથી ખરાબ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેજેડી, જે 5,000 કરતાં પણ વધારે લોકોને ભરખી ગઈ અને 5 લાખ કરતાં પણ વધારે લોકો આનાથી પ્રભાવિત થયા. જો કે 40 વર્ષના વાણા વાઈ ગયા હોવા છતાં આજે પણ એ ઘટનાના લીધે લોકો પીડાઈ રહ્યા છે. આ છે 27 વર્ષનો વિકાસ અને 25 વર્ષનો અમન. તેમના માટે દુનિયા એટલે આ 4 દિવાલો. બંનેનું જીવન કદાચ પથારીમાં જ નીકળી જશે. ભોપાલ ગેસ ગળતરની દુર્ઘટના બની ત્યારે આ બંને ભાઈઓ પેદા પણ નહોતા થયા. પણ એ ગેસની હાનિકારક અસરના લીધે વિકાસ અને અમન શારીરિક અને માનસિક રીતે વિકલાંગ પેદા થયા. માતા શારદા દેવી જ બંને ભાઈઓની દેખભાળ કરે છે. વિકાસ અને અમનની જેમ હજારો બાળકો કે જે પીડિતોની બીજી કે ત્રીજી પેઢી છે, આજે પણ ગેસની અસરથી પ્રભાવિત છે. યુનિયન કાર્બાઇડ કંપનીના પૂર્વ કર્મચારી અબ્દુલ સઈદ ખાન. દુર્ઘટના સમયે તેઓ કારખાનામાં મોજૂદ હતા. તેમના બંને જુડવા બાળકો અહેમદ અને આકિબ પણ કંઈક આ રીતે જ જીવન ગુજારી રહ્યા છે. જેપી નગરમાં રહેતા કમ્મોબી અને તેમના પતિ બંને ગેસ ગળતરનો ભોગ બન્યા હતા. જો કે તેમના 3 બાળકો કોઈપણ જાતની ખોડ ખાંપણ વિના પેદા થયા, પણ એ લોકો અવારનવાર બીમાર રહે છે. તેમનો 11 મહિનાનો પૌત્ર પણ વિકલાંગ પેદા થયો. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર ગેસના સંપર્કમાં આવતા લોકોને લાંબા ગાળાની અસરોનો સામનો કરવો પડ્યો, જેમાં આ આનુવંશિક વિકલાંગતાનો સમાવેશ થાય છે. સરકાર પાસે ગેસ દુર્ઘટનાથી પ્રભાવિત પરિવારોમાં પેદા થયેલા આ દિવ્યાંગ બાળકોનો કોઈ અલગ ડેટા નથી. હા, કેન્દ્ર તરફથી બધાને પેન્શન જરૂર આપવામાં આવે છે. કોઈ પણ ફેક્ટરીમાં સલામતીના ધોરણોનું સંપૂર્ણ પાલન કરવું કેટલું જરૂરી છે તે આ દુર્ઘટના પરથી સમજી શકાય. પોતાના બાળકોને લઈને સતત પરેશાન રહેતા આ પરિવારો હર હંમેશ પ્રાર્થના કરતા હોય છે કે હવે પછીની પેઢી આ દિવ્યાંગતા સાથે ના જન્મે. તેમના ચહેરા પર હંમેશા એ સવાલ ડોકાયા જ કરે કે આ સિલસિલો ક્યારે અટકશે. દુનિયામાં બીજે ક્યાંક આવી કોઈ ઘટના બની હોત તો કદાચ આરોપીઓને દાખલારૂપ સજા મળી હોત. પણ ભારતમાં બનેલી દુનિયાની સૌથી મોટી ઔદ્યોગિક હોનારતના આરોપી એક યા બીજી રીતે છટકી ગયા. આ દુર્ઘટનામાં મોતનો સાચો આંકડો તો ક્યારેય બહાર જ ના આવ્યો, પરંતુ જીવ ગુમાવનાર હજારો લોકોને ન્યાય પણ ના મળ્યો.